સમાજ માટે ઘણું બધું કામ કર્યું। જામકંડોળાથી લઈ અને હરિદ્વાર સુધી, દ્વારકા હોય, નાથદ્વારા હોય, સમાજ બનાવ્યા છે। સમાજ માટે ભગીરથ કામ કર્યું છે। પણ જેદી વિઠ્ઠલભાઈને રાજકીય સપોર્ટની જરૂર પડી હોય ત્યારે અહીં બેઠેલા લેવા પાટીદાર સમાજને કોઈ ટીકા ન સમજતા, પણ હું કહું છું 50% વધારે સમાજ વિઠ્ઠલભાઈની સાથે નહોતો રહ્યો। સાચી વાત છે ને મારી? મિત્રો, આપણી પાસે સંપત્તિ ગમે તેટલી હશે, પહેલાના જમાનાની અંદર સંપત્તિ અને રાજા રજવાડાઓનું રક્ષણ તાકાતથી થતું હતું, હથિયારથી થતું હતું। પણ અત્યારે આપણે ગમે તેટલા સમૃદ્ધ થઈશું, આપણી સમૃદ્ધિ વધી છે એમ બીજાની દાદાગીરી, ગુંડાગીરી, લુખાગીરી પણ વધી છે। આપણે આપણી સંપત્તિ સાચવવા માટે સત્તારૂપી હથિયાર લેવા પાટીદાર સમાજના હાથમાં હોવું જોઈએ। અને એના માટે આપણે સૌએ જ્યારે રાજકીય નિર્ણયો કરવાના થાય ત્યારે સમાજે એકજૂટ થઈ અને સમાજનો કોઈ પણ આગેવાન કોઈ પણ પાર્ટીની અંદર હોય ત્યારે સમાજે ભેગું રહેવું પડશે ને તો જ સમાજનું રક્ષણ થશે। આજે ધોરાજી આવવાનો મોકો મળ્યો અને ધોરાજી ખોડલધામ સમિતિએ જે નરેશભાઈ પટેલની રક્તતુલાનો કાર્યક્રમ કર્યો અને સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યું, એમાં અમને સહભાગી થવાનો ખૂબ આનંદ છે। ધોરાજીમાં જે લેવા પટેલ સમાજ છે એ વાઇબ્રન્ટ સમાજ છે અને આટલો મોટો સમાજ એક સાથે ભેગા થઈ અને આટલો સરસ કાર્યક્રમ કર્યો કે જેનાથી આજુબાજુનો વિસ્તાર નહીં પણ આખા કાઠિયાવાડમાં એક મેસેજ લેવા પટેલ મતલબ ખોડલધામ સંગઠનનો એક મેસેજ આખા ગુજરાતમાં જશે કે આટલો સરસ કાર્યક્રમ ધોરાજી જેવી જગ્યાએથી પણ થયો। અને ધોરાજી હંમેશા મને એવું લાગે છે કે કાઠિયાવાડમાં આગળ પડતી જગ્યા હોવી જોઈએ તો જ આટલું સારી રીતે સંગઠન હોઈ શકે। એટલે અમારા જેટલા બી જૂના ટ્રસ્ટીઓ છે, અમારા જૂના આગેવાનો છે કે જેણે અહીંયા નીમ નાખી અને આટલા બધા લોકોને, યુવાનોને તૈયાર કર્યા, એનું ઋણ ખોડલધામ ટ્રસ્ટને હંમેશા રહેશે।